હેલો, ખૂબ તાલીઓના ગડગડાટથી આ બાલિકાઓને વધાવી લો. ફરીથી તાલીઓને ગુંજથી બાલિકાઓને વધાવો. બાલિકાઓમાં શું સંસ્કાર જ્યારે પડ્યા છે ત્યારે મને કહેવાનું મન થાય છે, એક વર્ષનું આયોજન જો કરતા હોય તો સારું અનાજ વાવો. 10 વર્ષનું આયોજન જો કરતા હોય તો સારા વૃક્ષો વાવો. અને જિંદગીભરનું જો આયોજન કરવાના હોય તો બાળકોમાં સારા સંસ્કાર વાવો. બાળકોમાં સારા સંસ્કાર વાવો. બાલિકાઓ તમને પ્રોત્સાહિત કરવાની હોય, ફરીથી નાની નાની બાલિકાઓને વિનંતી છે કે અહીં આવે સ્ટેજ ઉપર. જે બાળાઓએ પ્રાર્થના રજૂ કરી એ બાળાઓ ઝડપથી સ્ટેજ ઉપર આવે. અહીં પરમ પૂજ્ય વંદનીય એવા હાજીભાઈ, જે હાજીભાઈએ હજ યાત્રા કરી છે, એવા એક પવિત્ર અને પુણ્યશાળી એક જીવાત્મા જ્યારે આ બાલિકાઓને ખૂબ જ એવા ઉમળકાભેર, ઉત્સાહભેર, હૃદયના ઉમંગ સાથે એ ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપીને પણ પ્રોત્સાહિત કરે છે. જ્યારે બાલિકાઓને પ્રોત્સાહિત કરવામાં આવે ત્યારે આપણે બધા તાળીઓના ગડગડાટથી એમને વધાવી લઈએ. હાજીભાઈની 59મી વર્ષગાંઠની ઉજવણી છે. આપણે બધા 79મા વર્ષની એટલે 80મા વર્ષમાં જ્યારે પ્રવેશ કરતા હોય ત્યારે આપણે બધાએ ભગવાનને પ્રાર્થના કરીએ, અલ્લાહને પ્રાર્થના કરીએ, હે પરવરદિગાર અમારા હાજીભાઈને 100 વર્ષનું આયુષ્ય આપે, એવી પ્રાર્થના સાથે તાલીઓના ગડગડાટથી આપણે વધાવી લઈએ. ખૂબ ખૂબ ધન્યવાદ. અને હવે આદરણીય એવા પિતાશ્રી હાજીભાઈ અલ્લાહખાભાઈની 79મી વર્ષગાંઠ નિમિત્તે પરિવાર તરફથી શ્રીમતી LNH માનવ સેવા ટ્રસ્ટના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત સર્વે મહેમાનોનું હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. વહાલસોયું પ્રીતિભેનું હૈયું આ વસુધા તણું, વહાલસોયું પ્રીતિભેનું હૈયું આ વસુધા તણું. સ્વાગતમ સ્વાગતમ સ્વાગતમ, પધારો મમ પાંગણે, પધારો મમ પાંગણે. ભાઈ શ્રી જ્યારે ગનીભાઈ હૃદયના ઉમળકાથી આટલો સુંદર જ્યારે પ્રસંગ યોજે છે ત્યારે આપ સૌનું સ્વાગત તો સ્વાગત પ્રવચનથી થશે, પણ હું શબ્દોથી પણ સ્વાગત કરવા માંગુ છું કે બાગ કેમ મહેકે વસંત વગર, બાગ કેમ મહેકે વસંત વગર ને સુર કેમ સજે સિતાર વગર. તમે તો છો અમારા મહેમાન, આ પ્રસંગ કેમ સજે તમારા વગર, આ પ્રસંગ કેમ સજે તમારા વગર. આપ સૌને હું ખરેખર મહેમાન માનું છું અને સાથે સાથે કહું છું કે મેઘતા ફૂલોતણા ક્યારા છો તમે ને વહેતા નીર કરતા પણ ન્યારા છો તમે. મેઘતા ફૂલોતણા ક્યારા છો તમે ને વહેતા નીર કરતા પણ ન્યારા છો તમે. કહું તો વધારે શું બીજું કહું તમોને, પ્રાણથી પણ વધારે પ્યારા છો તમે, પ્રાણથી પણ વધારે પ્યારા છો તમે. આપ સૌ મહેમાનો અમારા હૃદયના એક ઉમળકાભેર કહીએ છીએ કે પ્રાણથી પણ વધારે તમને પ્યારા ગણીએ છીએ. આવા એક સુંદર વાતાવરણમાં આંગણામાં ઉગ્યો છે અવસરનો માંડવો. આવા બે પ્રસંગ સાથે યોજાયા છે ત્યારે ગણીભાઈ મન મૂકીને, ચારે ભાઈઓ મન મૂકીને આ પ્રસંગ જ્યારે કર્યો છે ત્યારે આંગણામાં ઉગ્યો છે અવસરનો માંડવો અને ફરફરતા તોરણના ફાલ. એવું લાગે ને ઘડી ઉગી છે આજ ફરી વીતેલી રંગભરી કાલ, વીતેલી રંગભરી કાલ. આવો એક અવસર ક્યારેય ન ભૂતો ન ભવિષ્યથી ક્યારે પ્રાપ્ત થયો નથી અને થશે પણ નહીં. આપણે તો ઘણા પ્રસંગોમાં જઈએ છીએ ત્યારે મને પોતાને એવો અનુભવ થયો છે કે પોતાના માતૃભાવને પ્રગટ કરવા, માતૃવંદનાના ભાવને પ્રગટ કરવા અને સાથે સાથે પરમ પૂજ્ય પિતાશ્રીની આ વર્ષગાંઠને ઉજવવા માટેનો આ પ્રસંગ જ્યારે યોજ્યો છે ત્યારે સાચે જ એમ થાય છે કે મને તો એવું લાગે છે કે હવા રંગીન બની ગઈ છે, ખુશમાં વાતાવરણ બની ગયું છે. મને તો એવું લાગે છે કે હવા રંગીન બની ગઈ છે અને આ વાતાવરણમાં ખોવાઈ જવાનું મન થાય છે બે ઘડી. પણ અહીં વંદનીય હાજીભાઈ અને વંદનીય હાજીભાઈ જેને કહેવાય કે
લાભી બહેનનો આ ખરેખર સુભગ ભરો દરબાર લાગે છે અને આવા ભર્યા દરબારમાં આપણે બધાય એવા ઉપસ્થિત થયા છીએ અને એમાં કહેવાય કે આ ધરા જે છે ખ્વાજા પાર્ક સોસાયટીની ધરા આજની તારીખમાં આ ધરા અતિ રમણીય લાગે છે. ટ્રસ્ટના ઉદ્ઘાટન પ્રસંગનો કાર્યક્રમ અતિ કમનીય લાગે છે. પૂજ્ય પિતાશ્રી પૂજ્ય માતુશ્રી આ બંને ખરેખર વંદનીય લાગે છે અને આપ સૌ પધારેલા વડીલો અને મહેમાનો અતિ પૂજનીય છે અને અબાલ વૃદ્ધ સૌ અભિનંદનીય લાગે છે અને સમગ્ર પર્યાવરણ આજે અવર્ણીય લાગે છે. આમ માં એ શબ્દ નથી, માં એ તીર્થ છે, માં એ ખરેખર એકાક્ષરી કાવ્ય છે. હે માં ગનીભાઈને ચારે ભાઈઓ કહે છે કે હે માં તુજને જોયા કરું, હે માં તારી સન્મુખ અમે રહ્યા કરીએ, હે માં તને વંદન કરીએ, હે માં પાંપણ ઝૂકે અને નમન થઈ જાય, હે માં અમારું મસ્તક ઝૂકે અને તને વંદન થઈ જાય, હે માં તને યાદ કરીએ ને તારા દર્શન થઈ જાય. એવા માં ના ચરણોમાં અમે ચારે ભાઈઓ અમારો પરિવાર બધા તને નતમસ્તકે તમને વંદન કરીએ છીએ, તમને વંદન કરીએ છીએ. મિત્રો યાદ રાખજો, તીર્થો ને મૂર્તિઓ તો જો તમે દર્શન કરવા જાઓ ત્યારે જ ફળ આપે, પણ માં અને પૂજ્ય પિતાશ્રી તો દર્શને આપણને ફળ આપે. એવા જ્યારે આ બંને પ્રસંગો યોજાયા છે ત્યારે ભાઈ શ્રી જનાબ ગની મોહમ્મદ હાજીભાઈ ને હું વિનંતી કરું કે આવો ભાઈ આપ સ્વાગત પ્રવચન કરશો, એવી આપ સૌને આપણે વિનંતી કે સ્વાગત પ્રવચન કરશો. अस्सलाम वालेकुम, नमस्कार, शुभ रात्रि. આજના એક ત્રિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત આપ સર્વે મહેમાનોનું, આપ સર્વે સગા સંબંધીઓનું, મિત્રોનું, શુભેચ્છકોનું, બાલ બચ્ચા તમામનું મોઠા હાજીભાઈ અલ્લા રખાભાઈ પરિવાર વતી ખૂબ ખૂબ દિલથી સ્વાગત કરું છું. આજનો કાર્યક્રમ એ ઘણાના મનમાં ઘણા પ્રશ્નો ઉપસ્થિત કર્યા કે ભાઈ કાર્યક્રમ છે શું? મંડપ બંધાયો ત્યારથી લોકોએ પ્રશ્નો શરૂ કર્યા કે આ કાર્યક્રમમાં અહીંયા છે શું? પણ જ્યારે મને એવું લાગ્યું કે આ કાર્યક્રમને જેટલો ચર્ચા થાય ને ચર્ચાના એરણ પર આવે ને એરણ પરથી જેમ દહીંમાંથી માખણ નીકળે એવી રીતે આ કાર્યક્રમને લોકો સમજે તો જ આ કાર્યક્રમનો હેતુ સિદ્ધ થયો ગણાશે. આજનો કાર્યક્રમ એ મારા પિતાશ્રીની 79મી વર્ષગાંઠ છે. જૂના માણસો ભલે ગમે એટલા જૂના હોય પણ ઓલ્ડ ઇઝ ગોલ્ડ આજે પણ આપણે કહેવું જ પડે, કારણ કે ઓલ્ડ ઇઝ ગોલ્ડ. હૃદયના શુદ્ધ પ્રેમીને નિગમના જ્ઞાન ઓછા છે, હૃદયના શુદ્ધ પ્રેમીને નિગમના જ્ઞાન ઓછા છે. અરે કરવા ચાહો સન્માન તોય જગતના સન્માન ઓછા છે. એવા માતા પિતાનું સન્માન આવા લાખો પ્રસંગો કરો પરંતુ એનું ઋણ ચૂકવી શકાય નહીં. પરંતુ આ પ્રસંગ માત્ર ને માત્ર એક ઋણ સ્વીકાર પ્રસંગ તરીકે આપણે એક પ્રેરણા મળે, આપણે પોતે પણ મા બાપનું જે કર્તવ્ય છે, મા બાપે આપણા માટે જે કંઈ કર્યું છે એનું ઋણ ચૂકવવાનો એક નાનો અંશતઃ પ્રયાસ છે. ઘણાને એવી વસ્તુ થાય મગજમાં કે આજે ઋણ સ્વીકાર, જિંદગીમાં ઘણા બધાના ઋણ હોય. એક ઋણ ડીએનએ નું ઋણ હોય, બીજું ઋણ શિક્ષણનું ઋણ હોય, ત્રીજું ઋણ માનસિકતાનું ઋણ હોય અને ચોથું ઋણ આર્થિક રીતે પગભરનું ઋણ હોય. તમને આજે અહીંયા ઉપસ્થિત મારા શુભેચ્છકોને, સ્નેહીઓને, મિત્રોને, સંબંધીઓને જણાવતા આનંદ થાય કે મારા પિતાશ્રીના કાર્યક્રમનો જ્યારે મને વિચાર આવ્યો ત્યારે 1 મહિનાથી મંથન ચાલતું હતું ત્યારે મને મારી જિંદગીના છેલ્લા ઘણા દિવસો, જે ભૂતકાળ હતો, બચપન હતું, એ યાદ આવ્યું. અને ત્યારે હું એસએસસી સુધી ભણ્યો. મારી માતાએ મારા માટે જે કંઈ કર્યું છે, 2 ચોપડી ભણવા છતાં એ આજીવન વિદ્યાર્થી રહે છે.
આજે છાપું આવે ને તો સવારમાં મારે સાંજે છાપું વાંચવાની જરૂર ના પડે. મને કે બેટા આમ થયું ને બેટા આમ થયું. દીકરો ગમે એટલો મોટો થઈ જાય પણ એની માં જ્યારે હયાત હોય ને ત્યાં સુધી દીકરો ક્યારે એવું ના માને હું મોટો થઈ ગયો. એમ માતા પિતાની હયાતી આજના આવા મંગલ વાતાવરણમાં અમારા પરિવાર માટે ગૌરવાન્વિત છે. ઉંમર અને સમયની અણીએ ભલભલા ફુગ્ગાની હવા કાઢી નાખી છે. પરંતુ આજે આ સમયને એવી રીતે અમે મારા વિચારને તમારા બધાની પ્રાર્થનાઓ દુઆઓથી એક એવું બળ મળ્યું કે મારા પિતાશ્રીની વર્ષગાંઠ નિમિત્તે મારી માતાએ જે અમારા પરિવાર માટે કર્યું છે, અમને બધા ભાઈ બહેનોને ભણાઈ ગણાઈ અને પોતે 2 ચોપડી ભણેલો હોવા છતાં અમને ભણાઈ અને આજે જે સરકારી નોકરી અપાવી એ માતાનું ઋણ અમે ક્યારેય ચૂકવી શકીએ નહીં. પરંતુ અમને એવો વિચાર આવ્યો કે ખરેખર આ ઋણ ચૂકવવા માટે આમની હયાતીમાં જ એક એવા ટ્રસ્ટની રચના કરવી, જે રચના માનવીને પોતાના ઉત્થાનમાં મદદરૂપ થાય. એના ટ્રસ્ટનું નામની પસંદગી પણ બહુ વિચારીને કરી, L&H માનવ સેવા ટ્રસ્ટ. ના કોઈ રિલિજિયન, ના કોઈ જાત, ના કોઈ ધર્મ, ના કોઈ પાત. સંપૂર્ણ જે દેશમાં રહીએ દેશના બંધારણના અનુરૂપ તમામ માનવીના માટે આપણી શક્તિ પ્રમાણે ભક્તિ કરી અને આ ટ્રસ્ટ જો એક જણનો પણ જીવનમાં ઉદ્ધાર થશે તો આજના આ પ્રસંગને અમે ખરેખર અમારું સદભાગ્ય ગણશું. દાન જ્ઞાન દા એટલે આપવું ને જ્ઞાન આપવું એ સારામાં સારી વસ્તુ છે. અને મને પોતાને એવું લાગે છે કે જો સમાજને આજે સૌથી વધારે જરૂર હોય અને ખાસ કરીને આ સમાજમાં તો સૌથી વધારે જરૂર જ્ઞાનની છે. જ્ઞાન એ તાળાની ચાવી છે, ગમે તેવું તાળું હોય પણ માસ્ટર કીથી ખુલી જાય. આ શિક્ષણ માટે અને મેડિકલ માટે એવા 2 જ હેતુ માટે આ ટ્રસ્ટને કામ કરવાનો એક સુંદર વિચાર આવ્યો છે. તમારી બધાની પ્રાર્થના હશે, તમારું બધાનું માનસિક બળ હશે તો અમે આ કાર્યક્રમમાં આજે ખાલી માત્ર ને માત્ર બીજ રોપણ કાર્યક્રમ છે, શુભારંભ. અને શુભારંભની સાથે સાથે આજે અમને આનંદ પણ છે કે મારા પપ્પાની 4થી પેઢી એમના ખોળામાં છે. એ પણ એક ખરેખર સદભાગ્ય છે. અને એની સાથે જે લોકોએ મારા મનમાં, મારા જીવનમાં, મારા કુટુંબ માટે, ઘડતર માટે, ભણતર માટે જે પ્રયાસ કર્યો અને અમને મદદરૂપ કરી એવા વ્યક્તિઓનો પરિચય પણ અહીંયા આપવો અસ્થાને નહીં ગણાય. તો મારા માતા પિતાએ અમારા માટે જે કર્યું કે 18 વર્ષ સુધી અમને ભણાયા ગણાયા. પરંતુ તમને એક વાત એવી કહું કે જે દેત્રોજ અમારું માદરે વતન છે, એ માદરે વતનમાં અમારા પાડોશી તરીકે અહીંયા ઉપસ્થિત છે અમૃતલાલ મણીલાલ બારોટ. જરા હું એમને કહીશ કે અભિવાદન કરશે. ઉંમરના કારણે એમને સાંભળવાની તકલીફ છે, છતાં પણ પહેલી રોમાં 3જા નંબરે બેઠા છે એ અમૃતલાલ મણીલાલ બારોટ. અમને 6 ભાઈબંધને કોલેજના પગથિયા મૂકવા આવેલા છે. આજે એમનું ઋણ ચૂકવવાનો એક અવસર છે ને એ અવસરને અમે કરી રહ્યા છીએ. એનાથી આગળ વધી જ્યારે હું 82માં નોકરી લાગ્યો ત્યારે મારા જીવનમાં મને આ વિચાર કેમ આવ્યો, ત્યારે જે વ્યક્તિ 2જા નંબરે ટોપી પહેરીને બેઠેલા ચિમનભાઈ છોટાલાલ બારોટ, જેમણે મારા મનના વિચારોને પકડી મારી જરૂરિયાતોને સંતોષી મને સામાજિક આર્થિક બધું જ્ઞાન આપ્યું. આજે એમનો 82 વર્ષે એમનો પણ એક સન્માન અથવા ઋણ સ્વીકાર કાર્યક્રમમાં અહીંયા એમને ઉપસ્થિત રાખ્યા છે. એમના પરિવારને પણ વંદન કરું છું કે એમની આ ઉંમરે પણ એમને લઈને પધાર્યા છે અને મને ઋણ ચૂકવવાનો એક નાનો અવસર પૂરો પાડ્યો છે. મિત્રો, એક શિક્ષક હોય અને એવું માને કે આ બધું હોય ખરું, શિક્ષકનો પગાર સુસા પૈસા 4, આ ગુજરાતીની વાત હોય. પરંતુ તમને એક વાત એનાથી પણ આગળ કહું કે અહીંયા આ 2 વસ્તુઓ તો પ્રસંગો તમે 3 તો વર્ણવ્યા, પણ 1986ની વિરમગામ રેલવે સ્ટેશનની એક મુલાકાત મારા પપ્પાની બાજુમાં બેઠેલા જમણી બાજુ, જેમનું નામ છે પટેલ કાનજીભાઈ ઈશ્વરદાસ, એમણે મારા જીવનની દશા અને દિશા બંને બદલી છે.
આપ સૌને વિનંતી કરું કે એમનો પણ તાળીઓના ગડગડાટથી આપણે વધાવી લઈએ. આજે હું એમનું પણ ઋણ સ્વીકાર આ કાર્યક્રમમાં રહી શકતો નથી અને આવા 4 પ્રકારના એક ઋણ સ્વીકાર કાર્યક્રમમાં આપ સૌ ઉપસ્થિત છો. આપ સૌ આવી મને પ્રેરણા પૂરી પાડી. મને એવું લાગે છે કે આ કાર્યક્રમથી ઋણ તો નહીં ચૂકવાય, પરંતુ પ્રયાસ જરૂર કરીશ. અને એ વિચારો, સુંદર વિચારો મારા મનમાં જેણે નાખ્યા છે એ બધાને સત નમન કરી